હાલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. ને ભાઈ આજ તો થઈ ગયો છે શુક્રવાર, એટલે કે લાઈટ છે નહીં, એટલે ભાઈ બહાર વાહરવા બેઠા છીએ. અને અમારે શિવાઈ બેઠું લાવ્યા છીએ નાસ્તો, અને સુહાની બેન ને બે ખાહે. નાસ્તો ભાવે તને? હે નાસ્તો ભાવે? કેમાં ખાવાનો નાસ્તો? એમાં કે હાલો નાખો આમાં. તો એમ નાખો ને, એમ એમ બોલ. સેવ નથી તેમ નાખવાનું હોય. એને ઓલા મીઠાના વેબ મારી નાખે છે. ગળી ચટણી. હવે આમાં શું છે? સેવ ખમણ. સેવ ખમણી એમાં ગયા લેવા સેવ ખમણી, પણ સેવ ખમણી નહોતી એટલે સેવ ખમણ કીધી નાખી. કાંઈ વાંધો નહીં, ખમણ તો ખમણ કીધું. લાવો આપણે ખાવાથી મતલબ છે. એક વાત તો બોલો. સેવ ખમણી બનાવીને તો પેલા ખમણ લઈ લેવાના અને માથે સેવ નાખી થઈ ગઈ સેવ ખમણી થઈ ગઈ. એમાં સોહાની બેન થી ખુલે તો સારું. ના કેમાં એમ નાખવાનું? કેમાં નાખવાનું? કેમાં? હા થઈ ગયું. ક્યાં હા થઈ ગયું? લોટ છે એટલે કે હા થઈ ગયું. લોટ છે બેટા, લોટ છે. મમ શેમાં નાખવાનું? એમાં કેમ નાખવાનું? નથી એમ કારીગર છે. હા એમ ભાઈ એમ હલાવવાનું પછી. હાલો આપણે સુવાની બેન થી તો કાંઈ જબલું ખુલશે નહીં. ખોલી દઈએ ને કે ખુલી ગયું? ખુલી જાય તો વાંધો નહીં. હાથ લઈ લે. સેવ ખમણી જગ્યાએ સેવ ખમણ કરી નાખ્યા છે. તો લ્યો. સેવ ખમણી કેવી હોય? એનો ભૂકો હોય. આમ ભૂકો કરેલો. ખાતો ખાવા મનસી ભાઈ, લઈ લે બટકું ખા એક. નહીં આ તો ભાઈ જોઈને ના પાડી દીધી. એમ તો જો દીદી ખાય. ખાવા મેં જો ખા. ખાવા મેં મમ છે મમ કયું? આ તીજ છે. ખાવા મેં ભાઈ સેવ ખમણી ભાવે. પેલા આ કરતો પણ ભાળી ગયા ને કે નથી ખાવું સેવ ખમણી. શાક પેલા મમ છે મસ્ત છે. ગળ્યું હાલે શાક તો ખરું. મને ખાવું કેમ? તમે તો નાખો. હા તો લઈ આવો, વાટકે લઈ આવો. ઈ ખાવું છે? ઈ ખાવાનું? દીદી ક્યાં વાટકો લઈ જા. જા. અમારા ભાઈ ઓર્ડર કરવામાં પેલો નંબર છે. જા કે દે વાટકો દે દીદી આપે એમાં બસ. જો આવું છે કામ. હાલત હવે જો સેવ હતા ખમણ હતા, ખમણ ને ભાંગી સેવ ખમણી કરી નાખી. શિવાય ભાઈ ખાતો નથી વાંધો. એક ખા. મમ છે મમ કાંઈ નહીં ભાઈ. શિવાય ભાઈ ન ખાય કાંઈ નહીં, આપણે ખાઈ લઈ ભાઈ. વા મમ ખાવાનું હું કયું? ફોન તારે વ્લોગ બનાવો? બોલ તો હાલો એમ બોલ. પેલા બોલ હાલો એમ ક્યાં તો. ભાઈ નાસ્તા પાણી કરીને થઈ ગયા હતા નવરા ને. પછી અત્યારે પાછા કેરી ઉતારવા વહી આવ્યા સીધો. એટલી ઉતારી વાળી છે અત્યારે. વિડીયો નહોતો બનાવ્યો, પેલા ઉતારવા મીડ્યા હતા સીધા. આમાં ઉતારવાની થઈ ગઈ. કેટલી બધી ઉતારી જાત પાછી. આજે કેરીનો બીજો રાઉન્ડ છે ઉતારવાનો. આપણો દેશી જુગાડ છે. જો આ રીતના આખો બાટલો અહીંથી બાંધી દેવાનો અને ખીલી મારી છે. નું નીકળે નહીં. નાહીથી ના રીતના આમ કાપી નાખો એટલે કાંઈથી હલવાઈ જાય. એટલે સીધી એમાં જ પડે. સુહાની બેન આમ પકડવાનું ન હોય. આમ પકડ. હા હારે મૂકી દે. હાલો હાલો 3 કેરી જેવું બાકી છે, ઉતારી લઈ. તો હવે જો હજી 3 કેરી ઉતારીને બાકી છે, ઉતારી લઈ. અહીંયા છે આવી છે કેરીયામાં.
બીજી કેરી આપણે આવી ગઈ છે. હવે આટલી કેરી ઉતારી લીધી છે અને હવે બધી કેરીને છે અને હવે બધી કેરીને પાછી ફરતીને એકવાર પકવવા મૂકી દેવાની છે. અને હજી છે ઘણી કેરીઓ છે પણ હવે એ અત્યારે નથી ઉતારવાની, એ બધી પછી નિરાતે આપણે 3-4 દી પછી આ પાકી જાય, ફૂટી જાય, પછી પાછી નવી ઉતારે. તાજી ઉતારીને તાજી પકવીને તાજી ખાવાની. આ રોલાને હવે લેતા જઈ ઘેરે. હાલ તો ભાઈ બધા એમ બહાર ધાબા નાખ્યા છે આપણે ઘરની બાજુમાં ટાંકો છે ને ત્યાં નીચે, કારણ કે હજી લાઈટ કે આવી નથી ને. લાઈટ એમાં એવું છે આ ધાબાની છે 2 વાગ્યાનું કહેતા હતા, 2-3 વાગે આવે. હાલ તો બધા એમ તો બધા બહાર બેઠા વાહરો પવન. મજા આવે છે ને? મજા આવે છે. હા તો બધા મસ્ત પવન આવે અહીંયા તો, પંખા કરતા એમ આમ સારો પવન આવે. અત્યારે ઘડીક આવશે પછી ચાલુ, પછી મોડેકથી લૂ આવવા મળશે. કા મજા આવે છે? અમારે શિવાજીભાઈ રમકડા બમકડા બધું લઈને બેસી ગયા છે. અહીં રહેવાનું તમારે કે ઘરે જવાનું? આઈને રહેવાનું છે. સારું ભાઈ ને રહેવાનું છે. હવે બપોરે પછી લાઈટ આવી ગઈ એટલે વીએ હતા ઘરે, અને ઘરે આવીને સીધા જમી કરીને વીએ જતા ઘંટે, કારણ કે દવાના પીડ્યા હતા ભાઈ ઢગલો. આજ તો શું કે શુક્રવાર હતો એટલે લાઈટ આવી ગઈ હતી, એટલે દવાના બધા ભેગા થઈ ગયા હતા જાજા. એટલે આજ કઈ બપોરે ખોટી થયા જ નથી, હુતાય નથી, આરામ જ નથી કર્યો. સીધા ઘંટે વી ગયા. ઘંટે દવાના બાણા દળીને પછી 9 વાગી ગયા હતા. 9 વાગ્યાથી પછી ઘરે આવ્યા, ખાઈ પીને થઈ ગયા નવરા. નાવીને અને અત્યારે હવે નવરા થયા છે અત્યારે, એટલે આમ નવરા. બાકી આમ તો એડિટિંગ ને બધું બાકી જ છે. અને અમારે જો શિવાનીભાઈ સુહાનીબેન ને બધા હુઈ ગયા છે, કારણ કે ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30. એડિટિંગ ને બધું બાકી છે. હાલો તો હવે એડિટિંગ ને એવું કરવા મળે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.